રહ્યા છો એ શિક્ષણ આપણા દેશ માટેનું ઘડતર કહેવાય। શિક્ષણ થકી જ આગળ વધી શકાય। તમારામાં જો ઉચ્ચ શિક્ષણ હશે તો તમે આગળની સમજ શક્તિ મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આજે ડિજિટલ યુગ આવી ગયો છે। પહેલા હું ભણતો ત્યારે બધું ચોક ડસ્ટરથી ચાલતું હતું અને અત્યારે ડિજિટલ એટલે કે તમે આ ડિજિટલની અંદર તમારે પ્રવેશવા માટે થોડું ઘણું ડિજિટલ જ્ઞાન તેમજ અંગ્રેજી વિષય ઉપર થોડો પ્રભાવ તમારે વધારે હશે તો તમે કેળવી શકશો। કેમ કે આપણો દેશ આઝાદ થયો છે પરંતુ ટેકનોલોજી વિદેશી છે। આપણા દેશ તે ટેકનોલોજી વાપરી રહ્યા છીએ તે ચીન છે, અમેરિકા છે, કેનેડા છે, એવા દેશોથી બધું ભેગું કરીને આપણે અહીંયા યુઝ કરવામાં આવે છે। તો અન્ય ભાષા આપણે એમની ભાષા ના સમજાય એટલે આપણે મોટા ભાગે સોફ્ટવેર ઇંગ્લિશની અંદર આવતા હોય છે। તો એના વિશે પણ તમારે થોડુંક નોલેજ રાખવું જોઈએ। અને મોબાઈલની અંદર દરેક નવી એપ્લિકેશનો આવે છે, એની અંદર તમે જાતે શીખો। કેવી રીતે શીખો કે શિક્ષણ જગતની અંદર ડિજિટલ યુગની અંદર અમારે શિક્ષણ લેવું છે પણ આગળના સ્ટેપ અમને આપો તો એ તમને કહેશે કે તમે આ રીતે તમે શિક્ષણ મેળવો। શિક્ષણની અંદર ખૂબ જ આગળ તમે આવશો તો આવનારા સમયની અંદર આપણે ટકી રહેશું અને આપણો જે કંઈ છે તે જાળવી શકશું। તો આપણે આજે વિશેષ ન કહેતા આજે ડિજિટલ યુગની અંદર દરેક શાળાઓ ડિજિટલ થઈ ગઈ છે। તો ડિજિટલ વિશે તમે બાળકો, શિક્ષકગણ દરેક બાળકોને અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ રહે એવી આશા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત।